આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભગવાન શ્રી હરિએ સંતો પાર્ષદોને મૂળાનું શાક બનાવીને જમાડ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક દિવસ શ્રીજી મહારાજ ઉનાળાની ઋતુમાં અક્ષર ઓરડીએ પોઢ્યા હતા। તે સવારમાં જાગી બહિર્ભૂમિએ જઈ ગંગા જળિયા કૂવા પાસે પોટા ઉપર ઉગમને મુખારવિંદે બેઠા। પછી હાથ ધોઈ સુંદર કોમળ દાંતણ કરીને નાહ્યા ને શ્વેત વસ્ત્રો પહેરી ચાખડી ઉપર ચડીને અક્ષર ઓરડીમાં પધાર્યા ને જરાવાર બેઠા પછી મસ્તક ઉપર ધોળી પાઘ મેલી સુંદર ઝીણો ને હલકો ખેસ ઓઢ્યો ને ચાખડીઓ ઉપર ચડી જીવુબા ના ઉગમના બારના ઓરડાની ઓસરીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા। તેવામાં જીવુબાઈએ દૂધની તાંસળી ભરીને માનહી સાકર નાખી બ્રહ્મચારી સાથે મોકલી। તે મહારાજે દૂધ પાન કર્યું। તે દૂધનો મહારાજને ઉપલે હોઠે દોરો પડી રહ્યો। તે વખતે મહારાજના જેણે દર્શન કર્યા તેના મન મહારાજની મૂર્તિમાં તણાઈ ગયા ને અંતરમાં બહુ આનંદ થયો। પછી મૂળજી બ્રહ્મચારીએ કોગળા કરાવીને મુખવાસ આપ્યો। પછી જમીને મહારાજ લક્ષ્મી વાડીએ પધાર્યા ને ત્યાં ડભાણિયા આંબા પાસે પોટા ઉપર બિરાજમાન થયા। તેવામાં વાડીમાંથી હરજીભાઈ ઉકોભાઈ તથા મૂળો ભક્ત એ ત્રણેય આવી મહારાજને પગે લાગી ને હારતોરા ધરાવ્યા। પછી મૂળા ભક્તે એક સુંદર ભારે કૂનો મૂળો મહારાજના હાથમાં આપ્યો। તે મૂળો જોઈ મહારાજ રાજી થયા ને મૂળાના વખાણ કર્યા। ત્યારે મૂળા ભક્તે કહ્યું, જે મહારાજ, વાડીમાં મૂળા બહુ થયા છે પણ સાધુ જમતા નથી। ત્યારે મહારાજ કહે, સાધુ શા સારું ન જમે? આ મૂળા તો એવા છે જે માણસ રાતે દેખતો ન હોય તે આ મૂળા જમે તો દેખતો થાય એવા છે। ત્યારે મૂળો ભક્ત કહે, મહારાજ, મને રાતે થોડું દેખાય છે। ત્યારે મહારાજે તે ભક્તને મૂળો આપ્યો ને કહ્યું, જે આ મૂળો જમજે એટલે રાત્રે બરોબર દેખાશે। પછી મહારાજે બીજા મૂળા મંગાવ્યા ને ધોવરાવી કડબ ઉપર નખાવીને સુધારવા માંડ્યા ને રંગેડો મગાવ્યો ને લાધા ઠક્કરને ઘી લાવવાનું કહ્યું। ત્યારે લાધો ઠક્કર કહે, ઘીનું શું કામ છે? શાક તો તેલમાં વઘારાય ત્યારે સારું થાય। ત્યારે મહારાજ કહે, તું તો લોભીઓ છે, તે લાવતો નથી। પછી લાધો ઠક્કર કહે, મહારાજ, આ સાધુને પૂછી જુઓ, જો ઘીમાં શાક સારું થાય તો ઘી લાવું ને તેલમાં સારું થાય તો તેલ લાવું। ત્યારે મહારાજ કહે, તેલ લાવો। પછી લાધો ઠક્કર તેલ લાવ્યા એટલે રંગેડો ચૂલા ઉપર મૂકી તેલે કરીને મહારાજે પોતે મૂળાનું શાક વઘાર્યું। પછી હેઠે તાપ કરાવ્યો ને મહારાજ ઓટા ઉપર બિરાજ્યા ને દરબારમાં માણસ મોકલીને કહેવરાવ્યું, જે મહારાજ બાજરાના રોટલા મંગાવે છે તે ઝટ મોકલાવજો। પછી મહારાજે ઊભા થઈ શાક તપાસ્યું ને કહે કે હજુ કાચા છે, તાપ કરો। આ રીતે 3 વાર તાપ કરાવ્યો ને 3 વાર શાક તપાસ્યું ને પછી જ્યારે ચડ્યું ત્યારે હેઠું ઉતરાવ્યું। તેટલામાં તો દરબાર ગઢમાંથી રોટલા આવ્યા ને મહારાજ આગળ મૂક્યા। તેમાંથી મહારાજે એક રોટલો લઈ તે ઉપર મૂળાનું શાક મૂક્યું। તેમાંથી અડધો રોટલો ને શાક જમ્યા ને બાકીની પ્રસાદી વાડીવાળાઓને આપી। પછી ચડું કરી મુખવાસ જમ્યા ને સાધુ પાળાની પંક્તિ થઈ તેને મહારાજે રોટલા ને શાક આપ્યું ને જમવાની આજ્ઞા કરી એટલે સૌ જમવા માંડ્યા ને જમતા જમતા સાધુએ શાક બહુ વખાણ્યું, જે મહારાજ, આવું સ્વાદુ શાક કોઈથી થાય નહીં, એ તો તમારા હાથથી જ થાય। પછી મહારાજે સારી પેઠે તે મૂળાનું શાક પંક્તિમાં ફેરવ્યું। તે સંતો પાર્ષદો સારી પેઠે જમ્યા। આ પાવન પ્રસંગ આજે શ્રી હરિ ચરિત્ર ચિંતામણી
ભાગ 2 વાર્તા 88 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.